સુરત જિલ્લો કે જ્યાં નુકસાની સર્વે મુદ્દે પૂર્વ મંત્રી મુકેશ પટેલે સ્પષ્ટ સૂચના આપી। નુકસાનીના સર્વે દરમિયાન પીડિતોને પડતી મુશ્કેલીને લઈ ઓલપાડના ધારાસભ્યએ સૂચના આપી। આદિવાસી અને ગરીબોના દસ્તાવેજો પલળી ગયા હોય ત્યાં માનવીય અભિગમ રાખવા માટે સૂચના આપી છે। નુકસાનીના સર્વેની કામગીરીનું સ્થળ પર જઈને ખુદ મુકેશ પટેલ ચકાસણી કરી રહ્યા છે। મુકેશ પટેલ ખુદ વિસ્તારમાં ફરી ફરીને પૂર પીડિતોને સથવારો આપી રહ્યા છે। सर्वे कागड़ बीजा घर न ठेका नहीं कि मैं सर्वे पूरा करो बीजा क्या हड़पटी कागड़ लाए बीजा रूम ने बढ़ू पीलाई गयु है तब आने जरा अलर्ट छो सर्वे टीम कागड़ पर बीजा कागड़ क्या लावा हीरा तब आने सर्वे कर जाते भाई आम તમે उतरो एने बीजा ने अंदर उभा रहो ने अलर्ट नहीं घर ની અંદર उभा रहे कागड़ क्या होटो ની વાત करे अलर्ट તમે જુઓ અહીં ગાડી તમારા તલાટીને સૂચના આપો જે વિગત લઈને પૂરું કરો એ બિચારા પાસે એનો સામાન એનો કોઈ વસ્તુ નથી એનું પીલાવાનું એક બાકી નહીં કે ભાઈ આ કોઈ કોરું વસ્તુ નથી ને આપણા વાળા બધા કાગળની પાછળ પડ્યા છે એ કાગળ વાગ માટે હવે બહાર નીકળો ભાઈ ને તમે બી ઓફિસમાંથી બહાર નીકળવાનું કરો અને અહીંયા બી ચક્કરમાં તમે હાલત જો અહીંયા કચરામાં એ બધા કાગળ બાગળમાં પછી આપણે માનવતા ધોરણ આ બધું ખોલ કાઢીને પૂરું કરવાનું છે ગાડીમાં અહીંયા ઘરના ઠેકા નથી પાણી ભરાઈ ગયા બધા કાગળ કાઢી ગોઠે કેટલું પાણી એટલું હોય એટલું લઈ લેવાનું બાકી બધું આપણે બધું આ કરીને પૂરું કરવાનું થાય છે। પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ જેઓ ખુદ ગયા સર્વેની કામગીરીની તેમણે ચકાસણી કરી અને જે સર્વેની કામગીરી કરી રહ્યા છે તે કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી કે અહીંયા લોકોના રહેવા ખાવા પીવાની કોઈ સગવડ નહોતી, બધું પલળી ગયું છે, ઘરમાં રહેવા સુદ્ધાની જગ્યા નહોતી કેમ કે બધે જ પાણી હતું। તો એવી સ્થિતિમાં થોડી માનવીય અભિગમ રાખવામાં આવે। અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। જી રોનક। ધ્વનિ આપણે તમામ લોકો જાણીએ છીએ કે ઉપરવાસ ખાસ કરીને કીમ નદીના ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ વરસ્યો તેની સીધી અસર ને ખરાબ અસર વિપરીત અસર ઓલપાડ વિસ્તારની અંદર પડીને ઓલપાડની આજુબાજુના વિસ્તારમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે। તે આદિવાસીઓ અળપતિઓના જે રહેણાંકના વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। તેમના જે ઘર છે નાના નાના ઘર ઝૂંપડા ટાઈપના ઘરો છે એમાં એ લોકો રહેતા હોય છે તેમાં કેડસમા પાણી પહેલા દિવસે હતા, ગઈકાલે પણ થોડા ઘણા પાણી ઉતર્યા હતા, પરંતુ જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી એ સ્થિતિની અંદર તેમની પાસે અત્યારે ડોક્યુમેન્ટ હોવા શક્ય નથી। પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારની અંદર જ્યારે સર્વેનું કામગીરી શરૂ કરી રહી છે ત્યારે મુકેશ પટેલ કે જે વિસ્તારના ધારાસભ્ય છે અને રમેશ એ વિસ્તારમાં રહેતા હોય છે અને છેલ્લા 4-5 દિવસથી સતત એમના દ્રશ્યો પણ આવે છે કે વિસ્તારમાં તમામ લોકોના ઘરે જઈને મળતા હોય છે। એટલે એમને અધિકારીઓને ફોન ઉપર સૂચના આપી છે કે આ સ્થિતિની અંદર સહાય માટેના જે ફોર્મ ભરવા પડે છે એમાં ફોર્મ ભરવાના છે એમાં જે ખરેખર પીડિત છે એમને ઘણી મુશ્કેલી પડે છે કારણ કે જે પ્રકારનું પાણી ભરાયું હતું ને એમના નાના ઘર અથવા ઝૂંપડીની અંદર જે દસ્તાવેજો છે તે ધોવાઈ ચૂક્યા હોય અથવા પલળી ચૂક્યા હોય, નુકસાન પામ્યા હોય, ગુમ થયા હોય, આ સ્થિતિમાં તેમની સાથે માનવીય અભિગમ અપનાવવામાં આવે। તમામ સાથે ચર્ચા કરી અસરગ્રસ્ત જે નાગરિકો છે તેમને કોઈ પ્રકારની અગવડ ન પડે અને તેમને સહાયનો લાભ સરકારી સહાયનો લાભ સરળતાથી મળે તેવો અભિગમ અપનાવવા માટે તેમને સૂચનાઓ આપી છે, નિર્દેશ આપ્યા છે। પણ એ હકીકત છે કે ત્યાંની સ્થિતિ ઘણી વિપરીત છે અને બહુ ગરીબ લોકોનો એ વિસ્તાર છે ઓલપાડનો। આ જે મુકેશભાઈ જે સૂચના આપી છે જે આપણે દ્રશ્યો જોઈએ છીએ એની અંદર અને ત્યાં જબરજસ્ત પાણી ભરાયા હતા, અતિશય પાણી ભરાયા હતા અને એમની પાસે કોઈ લોકરની વ્યવસ્થા કે કબોર્ડની વ્યવસ્થા કે કોઈ ઊંચાણવાળા વિસ્તારમાં બધા ડોક્યુમેન્ટ શિફ્ટ કરે એવી વ્યવસ્થા ન હોય એ પણ સહજ છે। એટલે એક ધારાસભ્યની આ સતર્કતા ચોક્કસથી અધિકારીઓ ગંભીરતાથી લેશે અને એ જ પ્રકારનો માનવીય અભિગમ અપનાવશે તો જે ખરેખર અસરગ્રસ્ત છે તેમને ચોક્કસથી સરકારની સહાય મળી શકશે। આભાર રોનક। તો મુકેશ પટેલ ખુદ આ વિસ્તારમાં ફર્યા, પૂર પીડિતોને તેઓ સતત સથવારો આપી રહ્યા છે। સુરતમાં અતિ ભારે વરસાદના પાણી ઓસર્યા બાદ ધારાસભ્ય મુકેશ પટેલે કદરામા તેમજ ઉમરાછી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને
નુકસાનીના સર્વેની કામગીરીનું નિરીક્ષણ અને ચકાસણી કરી. ચકાસણી દરમિયાન પાણીના કારણે જરૂરી દસ્તાવેજો પલળી જવા, નુકસાન પામવા અથવા ગુમ થઈ જવાની તેમજ અનેક આદિવાસી પરિવારો પાસે જરૂરી દસ્તાવેજોની અછત હોવાના કારણે નુકસાન સહાયના ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓ અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી. અસરગ્રસ્ત નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને તેઓને સહાયનો લાભ સરળતાથી મળી રહે તે માટે માનવતાભર્યો અભિગમ અપનાવી જરૂરી માર્ગદર્શન, સૂચનાઓ અને નિર્દેશો આપવામાં આવ્યા.